અંકલેશ્વરમાં નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે એસઓજી ટીમ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। છેલ્લા એક સપ્તાહ દરમિયાન એસઓજીએ અંકલેશ્વરમાં 3 અલગ અલગ સ્થળોએ દરોડા પાડી ગાંજો, મેફેડ્રોન અને વિમલ મુનક્કાવટીની ગોળીઓ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। પોલીસે અંકલેશ્વરના રાજપીપળા ચોકડી વિસ્તારમાં દરોડો પાડી અંદાજે 3.725 કિલોગ્રામ વિમલ મુનક્કાવટીની ગોળીઓ જપ્ત કરી હતી। ત્યારબાદ અંકલેશ્વર જીઆઈડીસીના તોરલ અપાર્ટમેન્ટ ખાતે કાર્યવાહી કરીને 1 કિલોગ્રામ ગાંજો અને 12 ગ્રામ મેફેડ્રોન ઝડપી પાડવામાં આવ્યું હતું। જ્યારે તાજેતરમાં અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાંથી વધુ 1 કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે। ત્રણેય કેસમાં પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુના નોંધી આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। ઝડપાયેલા આરોપીઓની ડ્રગ્સ નેટવર્કમાં સંડોવણી તેમજ નશાકારક પદાર્થોના સપ્લાય ચેન અંગેની તપાસ પણ ચાલી રહી છે। પોલીસના જણાવ્યા મુજબ યુવાનોને નશાના વ્યસનથી દૂર રાખવાના હેતુથી ચાલી રહેલા નશામુક્ત યુવા અભિયાનને ધ્યાનમાં રાખી જિલ્લામાં નશાકારક પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરતા તત્વો સામે આગામી સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે કાર્યક્રમ નેતૃત્વમાં જે કાર્યક્રમ જે છે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત, આના સંદેશ સાથે ભરૂચ પોલીસે 3 મોટા એનડીપીએસના કેસો કર્યા છે, જેમાં અંકલેશ્વર એ ડિવિઝનમાં, અંકલેશ્વર જીઆઈડીસીમાં તથા અંકલેશ્વર બી ડિવિઝનમાં 3 જેટલા કેસો કરવામાં આવ્યા છે, જેમાં ગાંજો તથા એમડીના જે ડ્રગ્સ છે તેને પકડી પાડવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે। જેમાં એક રીતે જોઈએ તો એક કેસમાં જે છે એમાં 2,66,000નો મુદ્દામાલ મળી આવ્યો છે, બીજામાં 93,000 જેટલો મુદ્દામાલ મળી આવ્યો છે અને ત્રીજા કિસ્સામાં જે છે એ 60,000 જેટલો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે અને તેમાં કાયદેસરની કાર્યવાહી કરી, ગુનો દાખલ કરી, આરોપીને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટેની કડક કાર્યવાહી કરવામાં આવી છે।